आओ सौ फैलाविए समाजમાં સાચી સુવાસ, એકમેકના સાથથી ફેલાવીએ સાચી સુવાસ. સમાજનું દર્પણ બનીને બનાવીએ નવતર સમાજ. આવો સૌ ફેલાવીએ સમાજમાં સાચી સુવાસ, એકમેકના સાથથી ફેલાવીએ સાચી સુવાસ. માનવ છું એવું કહેવા છતાં ક્યાં માને છે આ માનવી. ચાલો એને મનાવીએ, સાચી સુવાસ ફેલાવીએ. आओ સૌ ફેલાવીએ સમાજમાં સાચી સુવાસ, એકમેકના સાથથી ફેલાવીએ સાચી સુવાસ. ના હું હિન્દુ ના તું મુસ્લિમ ના કોઈ શીખ ઈસાઈ. નવતર સમાજ બનાવીએ આ વાડાને વિસરાવી. આવો સૌ ફેલાવીએ સમાજમાં સાચી સુવાસ, એકમેકના સાથથી ફેલાવીએ સાચી સુવાસ. નમસ્કાર દોસ્તો, સુવાસ કાર્યક્રમમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું. આજે વાત કરવી છે અમદાવાદના અંધજન મંડળના શારદા સેવા સંસ્થાન અમદાવાદ અને યુવક પ્રતિષ્ઠાના સંચાલક અને મુંબઈના સાંસદ કિરીટ સોમૈયાના ઉપક્રમે યોજાયેલ અપંગ વ્યક્તિઓને વિનામૂલ્યે હાથ અને પગ ભેટ આપવાની અનેરી સેવાની સુવાસ પ્રસરાવતા કાર્યક્રમની. આ હાથ અને પગની ખૂબી એ છે કે તે શરીરના કપાયેલા અંગની જગ્યાએ ફિટ થઈ જાય છે અને તેની અંદર ફિટ થયેલ સેન્સર મસલ્સના ઇશારે મુઠ્ઠી ખોલવી, બંધ કરવી કે પછી ચાલવું, સીડી ચઢવું બધું જ કરી શકે છે. આ એક હાથની કિંમત છે 2 લાખ રૂપિયા. છે ને સાચી સેવાની સુવાસ. આજે અહીંયા 5 અપંગ વ્યક્તિઓને તેનો લાભ મળવાનો છે. આવો નિહાળીએ આ પ્રસંગને અને ભાગીદાર બનીએ આ સેવાની સુવાસના મહાયજ્ઞના. ગત સપ્તાહે અમદાવાદના અંધજન મંડળમાં એક અનેરો સેવાનો યજ્ઞ યોજાયો હતો, જેમાં અમદાવાદની શારદા સેવા સંસ્થાનના ટ્રસ્ટી જયવલ ભટ્ટ અને મુંબઈની યુવક પ્રતિષ્ઠાન સંસ્થા સાથે સંકળાયેલ મુંબઈના સાંસદ શ્રી કિરીટ સોમૈયાના સહયોગથી હાથ અને પગ વગરના 5 વ્યક્તિઓને સ્વયં સંચાલિત હાથ અને પગ ભેટ અપાયા હતા. આ હાથ અને પગની મદદથી વ્યક્તિ પુનઃ સામાન્ય જીવનમાં સ્થાપિત કરાયા હતા. આમાં નોંધપાત્ર બાબત એ છે કે એક હાથની કિંમત 2 લાખ રૂપિયા થવા જાય છે અને આ હાથ તેમને વિના મૂલ્યે ભેટ આપીને સેવાની અનેરી સુવાસ ફેલાવી હતી. આ પ્રસંગે શહેરના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, જમાલપુરના ધારાસભ્ય શ્રી ભૂષણ ભટ્ટ અને મુંબઈના સાંસદ શ્રી કિરીટ સોમૈયા અને તેમના પુત્ર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત શહેરના મેયર શ્રીમતી મીનાક્ષીબેને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. મુંબઈના સાંસદ સભ્ય કિરીટભાઈ સોમૈયા, તેમના પુત્રશ્રી તેમજ પુનારી સાહેબ, ખૂબ જ વર્ષોથી જેમની સાથે મેં પણ કામ કર્યું છે એવા તારકભાઈ તેમજ અન્ય મંચસ્થ સૌ મહાનુભાવો, સૌ મિત્રો, આ સુંદર મજાના અપંગ વ્યક્તિઓને
હાથ પગ ભેટ આપવાના કાર્યક્રમના મુખ્ય દાતા અને મુંબઈના યુવક પ્રતિષ્ઠાન ટ્રસ્ટી તથા સાંસદ કિરીટ સોમૈયાએ એક પછી એક યુવક યુવતીઓને હાથ પગ ભેટ રૂપે આપ્યા હતા અને સામાજિક કાર્યના પ્રવાહમાં જોડાયા હતા. આ પ્રસંગમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગ વિશે સુવાસની ટીમને વિશેષ માહિતી આપી હતી. અમદાવાદમાં ગુજરાતના 5 અપંગ, એમાંના 3ના બંને હાથ નહોતા, એમને આપણે ઇલેક્ટ્રોનિક મોલ્ડન આર્ટિફિશિયલ લિમ્ફ એ ઇલેક્ટ્રોનિક હાથ અને પગ આપવાને કારણે માણસને નવો આત્મવિશ્વાસ, નવું જીવન મળતું હોય છે. અમે મુંબઈની યુવક પ્રતિષ્ઠાન સંસ્થા તરફથી ભારતીય જનતા પાર્ટીના સહયોગથી આ ઉપક્રમ હાથમાં લીધો છે. વાસ્તવમાં ઇલેક્ટ્રોનિક હાથ લગાવ્યા પછી માણસ લખી શકે, કોમ્પ્યુટર ચલાવી શકે, મોટરસાયકલ ચલાવી શકે. ગયા મહિને આવા 45 લોકોને લઈને હું દિલ્હી ગયો ત્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ બહુ જ શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા. આ રિસર્ચ વિદેશમાં 10 વર્ષથી આવી ગઈ છે, પણ આપણે હિન્દુસ્તાનમાં લાવી નહોતા શક્યા. હવે અમે રિસર્ચ લઈ આવ્યા છીએ. ધીરે ધીરે કરીને આની કિંમત સામાન્ય માણસને પરવડી શકે. જે વર્ષ પહેલા જે હાથના 10 લાખ રૂપિયા હતા, આજે એની કિંમત 4 લાખ થઈ છે. અમે તો મફત આપી રહ્યા છે. મારી એમ્બિશન છે કે આવતી દિવાળી સુધીમાં એની કિંમત 1 લાખ સુધી લેવાવી, જેને કારણે હિન્દુસ્તાનમાં કોઈ અપંગ રહે નહીં. જે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે પ્રગતિ થઈ રહી છે, જે વિકાસનો દર આજે 8%ની ઉપર પહોંચી ગયો, વાસ્તવમાં કોંગ્રેસમાં જે ફ્રસ્ટ્રેશનને કારણે એ આ પ્રકારના પ્રયાસ કરી રહી છે. મને વિશ્વાસ છે કે આજે નહીં તો 2 દિવસે કોંગ્રેસ વિપક્ષની પોતાની જવાબદારી સમજશે અને સરકારને કામ કરવા દેશે. આજ ભારતીય જનતા પાર્ટીના દરેક મુખ્યમંત્રી અને મંત્રી ભાજપ નહીં, દેશ અભિમાન લઈ શકે એવી રીતનું કામ કરી રહી છે. ના સાંસદ શ્રી કિરીટ સોમૈયા અને તેમના દીકરા નીલ સોમૈયા ના સહયોગથી યુવક પ્રતિષ્ઠાન સંસ્થાએ મુંબઈમાં અંદાજિત લગભગ 300 જેટલા ભાઈ બહેનોને જેને હાથ કે પગ નથી અને કાયમી અપંગતા ધરાવે છે, એવા કાયમી અપંગતા ધરાવતા લોકો, ભાઈ કે બહેન હોય, અને એક વખત માણસ જીવનમાં અપંગતા જ્યારે આવે છે ત્યારે એને જીવવાનું કરતાં એને મોતને વધારે પસંદ કરતો હોય છે. ભગવાનને ફરિયાદ કરે છે કે તે મને અપંગ શા માટે બનાવ્યો, અને મનોમન પોતે ઈચ્છિત મોત સ્વીકારવાની તૈયારી તરફ આગળ વધતો હોય છે. અને એવું મનથી માની લે છે કે હું હવે જીવનમાં કશું કરી શકવાનો નથી. હું શારીરિક અપંગ થયો છું, માનસિક બી અપંગ થઈ ગયો છું. એવા સંજોગોની અંદર મુંબઈની યુવક પ્રતિષ્ઠાન સંસ્થાએ આજ દિન સુધીમાં લગભગ 300 જેટલા લોકોને આવા હાથ કે પગ એ ઇલેક્ટ્રોનિક સેન્સરવાળા બનાવી અને મફત આપવાનું સત્કાર્ય, પુણ્યનું કામ એ મુંબઈમાં કર્યું છે અને કરે છે. ગુજરાતના 5 ભાઈ બહેનોને આ પુણ્યનું કામ કરવા માટે સાંસદ શ્રી કિરીટભાઈ સોમૈયાએ અને એમના દીકરાએ મને વાત કરી હતી કે ગુજરાતના 5 લોકોને અમારે આવી રીતે
આ કુદરતી રીતે અપંગ થયેલા ભાઈ બહેનોના હાથ અને પગ નાખવાનું અમે બનાવી દીધા છે. અને અમારે ગુજરાતમાં જ અને ખાસ અમદાવાદમાં આ કાર્યક્રમ નાનકડા કાર્યક્રમમાં કરીને આ એમને અર્પણ કરવું છે. આજે અંધજન મંડળની અંદર અંધજન મંડળના ડાયરેક્ટર શ્રી ભૂષણભાઈ પૂનાની, એમનો સ્ટાફ, એના વિદ્યાર્થી ભાઈ બહેન, અમદાવાદના મેયર શ્રી શ્રીમતી મીનાક્ષીબેન પટેલની ઉપસ્થિતિમાં અંદાજે 10 લાખ રૂપિયા કરતાં વધારાની કિંમતના આ હાથ અને પગ આપવાનું કામ, પુણ્યનું કામ આજે ગુજરાતના અમદાવાદ શહેરની અંદર થઈ રહ્યું છે. મેં કીધું એ પ્રમાણે કે માણસ જન્મથી અપંગ નથી હોતું. ક્યાંક કોઈક કારણસર અકસ્માત તે એવા અપંગતાને ભોગ બને છે ત્યારે, અને એ ભોગ બને છે ત્યારે મેં એવા સંજોગોમાં મુકાય છે કે હવે મારી જિંદગી અહીં ખતમ થઈ ગઈ, હું મારું પૂર્ણ થઈ ગયું, નિસહાય બની જાય છે. અને એ એવું સમજે છે કે હું આ સમાજ ઉપર હવે બોજરૂપ બનીશ, અને મારે બોજારૂપ બનીને જીવવું નથી, મારે કોઈને આધારિત જીવવું નથી. પણ કુદરતને પણ સલામ કરીએ કે કુદરત એક દરવાજો બંધ કરે છે ત્યારે અનેક દરવાજા ખોલી નાખે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એ સામાન્ય સંજોગોમાં વજન ઉચકી શકે છે, પેન પકડી લખી શકે છે. ભુજના બેનને બંને હાથ નહોતા, એ બેનને 2 હાથ પહેરાયા પછી પોતે પોતાના બાળકને જાતે ઉપાડી અને હાથમાં પોતાના બાળકને રમાડે છે. બ્લેકબોર્ડ ઉપર પોતે સામાન્ય વ્યવહાર કરતા હોય એમ સામાન્ય સંજોગોની અંદર પોતાનો હાથથી પેન પકડી અને પોતે લખી શકે છે. આવું સુંદર કાર્ય સમાજની અંદર, ગુજરાતની અંદર, અમદાવાદની અંદર એક પણ પૈસો લીધા સિવાય માત્ર મુંબઈના લોકો પાસેથી દાન એકત્ર કરીને બીજાને સહાય આપવાનું કામ, એનો સેતુ બનવાનું કામ કિરીટભાઈએ કર્યું છે. અને એક કિરીટભાઈ સોમૈયાએ અમદાવાદની અંદર આજે કાર્યક્રમ બની અને એનું માધ્યમ એ શારદા સેવા સંસ્થાન પરિવાર વતી મને બનાવ્યો છે. હું પણ સમાજના શ્રેષ્ઠીઓને અપીલ કરું છું, આજે આ જોયા પછી આપને પણ આવી ક્યાંક ઈચ્છા થાય તો સુવાસના માધ્યમથી સમાજની અંદર અપંગતાનો અંત લાવવા માટેનો આ એક સુવાસના કાર્યક્રમથી, સુવાસના માધ્યમથી આપ સંપર્ક કરશો અને આવનારા દિવસમાં કોઈ અપંગ ના રહે એ દિશામાં આવો, આપણે સાથે મળી એક પગલું એક કદમ આગે बढ़ીએ. એ જ આજની સુવાસને અને સુવાસની ટીમને, સમગ્ર ગુજરાત ન્યૂઝની ટીમને અને અહીં ઉપસ્થિત સમગ્ર લોકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ વંદન. તો સુવાસ કાર્યક્રમમાં અહીં લઈએ એક નાનકડું વિરામ. आओ सौ फैलाविए समाजમાં સાચી સુવાસ, એકમેકના સાથથી ફેલાવીએ સાચી સુવાસ. સમાજનું દર્પણ બનીને બનાવીએ નવતર સમાજ. ઘણી વ્યક્તિઓ, સંસ્થાઓ જાણે પરાર્થે જ જીવતી હોય છે. આવો પરોપકારી પ્રવૃત્તિની સુવાસ માણીએ કાર્યક્રમ સુવાસમાં, માત્ર ગુજરાત ન્યૂઝ પર. લો ભાઈ, પાછો નંબર વધી ગયો લાગે છે, જરા નંબર કાઢી આપ. આ ચાલશે? અચ્છા, આ ચાલશે. હવે આપણે કોમ્પ્યુટર મશીનમાં જોઈએ. હવે આ ચશ્માની વાત નથી, તમારે તો મોતિયો આવ્યો છે. અરે આ મોંઘવારીમાં વળી આ ખર્ચ ક્યાંથી આવ્યો? અરે પણ તમે નવીન ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત ટેલિવિઝન દ્વારા આયોજિત મફત મોતિયાના ઓપરેશન કેમ્પમાં જાઓ ને. મફત? જીટીપીએલ અને નવીન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોતિયાનો મફત ઓપરેશન કેમ્પ અને મફત ડાયાબિટીસની આંખની તપાસ પણ ઉપલબ્ધ છે. શું તમને ખબર છે, ડાયાબિટીસને કારણે અંધત્વ પણ આવી શકે છે અને તેની તપાસ કરાવવી પણ જરૂરી છે. યાદ રહે, નામ પહેલેથી નોંધાવો વિનંતી. અમારા મોતિયાના મફત ઓપરેશન કેમ્પનું સ્થળ છે
GTPL નવીન ચેરિટેબલ ટ્રસ્ટ, 22 આંખની હોસ્પિટલ, રિલીફ સિનેમા પાસે, રિલીફ રોડ, અમદાવાદ. મોતિયાના મફત ઓપરેશન માટે આપનું નામ નોંધાવવા માટે અને તારીખ મેળવવા માટેનો ફોન નંબર છે 2550 6257. યાદ રહે, ફોન કરવાનો સમય છે સવારે 10 થી સાંજે 7 સુધી જ. યાદ રહે, મફત તપાસનો સમય સાંજે 6 થી 7:30 અને આ કેમ્પ માત્ર 30 ઓગસ્ટ સુધી જ છે. आओ सौ फैलाविए समाजમાં સાચી સુવાસ, એકમેકના સાથથી ફેલાવીએ સાચી સુવાસ. સમાજનું દર્પણ બનીને બનાવીએ નવતર સમાજ. ઘણી વ્યક્તિઓ સંસ્થાઓ જાણે પરાર્થે જ જીવતી હોય છે. આવો પરોપકારી પ્રવૃત્તિની સુવાસ માણીએ કાર્યક્રમ સુવાસમાં, માત્ર ગુજરાત ન્યૂઝ પર. વિરામ બાદ સ્વાગત છે તમારું તમારા પોતાની સેવાઓની સુવાસ પ્રસરાવતા કાર્યક્રમ સુવાસમાં. સુવાસ ટીમના પ્રતિનિધિએ ત્યાં ઉપસ્થિત જર્મનીની ઓટોલોગ કંપનીના પ્રતિનિધિ નાગેશભાઈ ગુર્જરને વાત કરતા તેમણે હાથ વગરના યુવાન પાસે શેક હેન્ડ કરાવ્યા અને પગ વગરના યુવાને ચાલી બતાવ્યું હતું. ये कंपनी का क्लिनिक CG रोड पे अहमदाबाद में है. अभी जो आपने देखा ये पर्सन का एल्बो के नीचे दोनों हाथ कटे हुए हैं. उनको हमने मायो इलेक्ट्रिक प्रोसेसिस, बिलो एल्बो मायो इलेक्ट्रिक प्रोसेसिस फिटमेंट किया हुआ है. यूजुअली ये हाथ फिट होने के लिए 5 से 7 दिन का ट्रेनिंग की रिक्वायरमेंट होती है. ये मसल्स के कॉन्ट्रैक्शन और रिलैक्सेशन के ऊपर काम करता है. ऑटोबॉक हमारे क्लिनिक में स्पेशल सॉफ्टवेयर आता है जिसके ज़रिए हम लोग ये मसल्स पोजीशन हम लोग डिटेक्ट करते हैं और ये इलेक्ट्रोड्स पोजीशन करते हैं. इलेक्ट्रोड्स की पोजीशन पर्सन टू पर्सन वेरी होती है. ये सारे जो डिवाइसेस है ये कस्टम मेड है, यानी कि पेशेंट के मेजरमेंट के अकॉर्डिंग बनते हैं. इनके फ़ायदे ये है कि इसमें जो ग्रिप फोर्स है वो काफ़ी ज़्यादा है ताकि पकड़ उसकी ज़्यादा रहती है. कोई भी पेपर या कोई भी ऑब्जेक्ट हो उससे छूटेगा नहीं. प्लस इसका जो ओपनिंग विड्थ है हाथ का वो 100 मिलीमीटर है, यानी कि मैक्सिमम बड़ा से बड़ा ऑब्जेक्ट पर्सन उसको पकड़ सकता है. दूसरा चीज़, इसमें जो इलेक्ट्रोड्स है ये कोई भी टीवी सिग्नल या मोबाइल की फ्रीक्वेंसी से इंटरफेयर नहीं होते हैं. इसके कारण ये काफ़ी रिलायबल है और ये ऑपरेट होते हैं रिचार्जेबल बैटरी के साथ में. ये बैटरी 3 आवर्स चार्ज करने के बाद में अराउंड 48 आवर्स तक इसका लाइफ है. 48 आवर्स तक ये फंक्शन करती है. तो एवरी नाइट यूजुअली रिकमेंडेड होता है कि 2 to 3 आवर्स इसको चार्ज किया जाए. ये हाथ के साथ में पर्सन सारे काम कर सकता है, इंडिपेंडेंटली कर सकता है. जैसे डे टू डे लाइफ में बाइक चलाना, खाना, कपड़े पहनना, ये सारी जो बेसिक एक्टिविटी है वो कर सकता है. ये इसकी प्राइस जो हमारे क्लिनिक से जो हम लोग पेशेंट को चार्ज करते हैं वो अराउंड 2 लाख रुपीज़ एक हाथ के लिए है. આ પ્રસંગે જે અપંગ લાભાર્થીઓને લાભ મળ્યો હતો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. મારા હાથ નહોતા ત્યારે મારું બધું કામ કરી લેતી, ઘરનું કામ, રસોઈ પાણી બધું કામ કરી લેતી. અને જ્યારે મારા હાથ આવી ગયા ત્યારે હું ટ્રાય કરીશ કે બધું થઈ જાય મારાથી. જે મારાથી નહીં થાય એ પણ હું ટ્રાય કરી જોઈશ, પહેલું જ ટ્રાય કરીશ. અને હું બહુ થેન્કફુલ કરું છું કરમસિંહ બાપાનો અને હેમેન્દ્રભાઈનું કે મને સપોર્ટ આપ્યો એટલું કે મારા હાથ બેસાડવાવાળું. અને હું કીર્તિકભાઈનો બહુ આભાર કરું છું. અને
મારા ઘર પરિવારે મને સાથ દીધો કે તું હાથ લગાવી આવ કરીને. ત્યારે મને બહુ શરમ જ આવતી, મારા હાથ નથી તો માણસ શું સોચશે, આના હાથ નથી. તો મને પછી મારા પપ્પાએ મને હિંમત આપી કે તું ડર નહીં, તું તને એમ જ થાય કે તારા હાથ છે અને તું તારા પેર ઉપર ખડી રહી જા. અને મને એને સપોર્ટ દીધો કે તું લખી લે અને તું કે દુનિયાની ચિંતા ના કર, તું બધું કર. મારા પતિએ મને ઘણો સાથ આપ્યો છે. જેના પતિ જેનો સાથ આપતો હોય પણ મારા પતિ ઘણો સાથ આપ્યો છે. હું એમને પણ થેન્ક્સ કરું છું કેમ કે એ લોકોએ મને સાથ આપ્યો અને એ લોકોએ મને શીખવાડ્યું કે આવી રીતે ઉપાડવાનું, વસ્તુ કેવી રીતે ઉપાડવાનું, અને એનો બહુ જ આભાર કરું છું. મને બહુ બુરું લાગ્યું હતું કેમ કે એ લોકોએ મને કીધું કે તું અપંગ છે, તો મને બહુ જ બુરું લાગ્યું હતું. હું રડી રહી હતી ત્યારે. કોણે આપ્યો હતો સાથ? મારા પપ્પાએ અને મારા મમ્મીએ બંને આપ્યો હતો. મારો તો અનુભવ બહુ સારો છે કેમ કે મારા બાળક મને એમ ના થાય, મારા બાળક મને એમ ના કહે કે મમ્મી અપંગ છે. देर से तू चलेगा दौड़ेगा तो बाद में हिम्मत करके खड़ा हूँ और अच्छा चलता हूँ, उधर पूरा घूमता हूँ फिरता हूँ, रोड पे जाता हूँ, घूमता फिरता अच्छे से एकदम चलता हूँ क्योंकि अब मेरे को डर नहीं लगता. पहले शुरू में थोड़ा बहुत डर था. ऑटो वॉक में मैं गया, मेरे को ऑटो वॉक में ट्रेनिंग दी है और अच्छी ट्रेनिंग दी है मेरे को. સુવાસમાં અપંગ યુવાનોને મફત હાથ પગ ભેટ આપવાની સેવાની. જો આપ પણ આપની આસપાસની કોઈ સેવાકીય પ્રવૃત્તિ દર્શાવવા માંગતા હો તો અમને ફોન કરી શકો છો. અમારો નંબર છે 9979876107. તો ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર. आओ सौ फैलाविए समाजમાં સાચી સુવાસ, એકમેકના સાથથી ફેલાવીએ સાચી સુવાસ. સમાજનું દર્પણ બનીને બનાવીએ નવતર સમાજ. આવો સૌ ફેલાવીએ સમાજમાં સાચી સુવાસ, એકમેકના સાથથી ફેલાવીએ સાચી સુવાસ. માનવ છું એવું કહેવા છતાં ક્યાં માની છે આ માનવી. ચાલો એને મનાવીએ, સાચી સુવાસ ફેલાવીએ. आओ સૌ ફેલાવીએ સમાજમાં સાચી સુવાસ, એકમેકના સાથથી ફેલાવીએ સાચી સુવાસ. ના હું હિન્દુ ના તું મુસ્લિમ, ના કોઈ શીખ ઈસાઈ. નવતર સમાજ બનાવીએ આ વાડાને વિસરાવી. આવો સૌ ફેલાવીએ સમાજમાં સાચી સુવાસ, એકમેકના સાથથી ફેલાવીએ સાચી સુવાસ.